નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશमा टीचर। આજનો આપણો વિષય છે हिंदी, जिसमें हम पाठ 4 कथनी और करनी का भाग 1 सीखेंगे। पाठ 4 कथनी और करनी। कथनी એટલે કહેવું અને કરनी એટલે કરવું। इसका प्रकार है निबंध, जिनो प्रकार છે निबंध। मानव जीवन प्रभु की अनमोल देन है। सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियाँ प्रदान की है। એટલે કે ભગવાને જે આપણે મનુષ્ય જીવન આપ્યું તે આપણા માટે અનમોલ ભેટ કહેવાય છે। બધા પ્રાણીઓની અંદર મનુષ્યમાં પ્રભુ એટલે ભગવાને વિશિષ્ટ શક્તિઓ આપેલી છે। इसीलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है અને એના જ કારણે મનુષ્ય દુનિયાની અંદર સારી રીતે जीवन जीवे છે। मगर सभी लोग हर समय सही काम नहीं करते, परंतु બધા જ દરેક વખતે દરેક સમયે સારું કામ નથી કરતા। कई बार मनुष्य कहता कुछ है और करता कुछ है। કેટલીક વાર મનુષ્ય कहे કંઈક બીજું છે અને કરે બીજું છે। कई मनुष्य की कथनी और करनी में अंतर देखने को मिलता है। કેટલાક મનુષ્યને બોલવાનું અને કરવામાં फर्क जोवा मरे छे। इस बात को प्रस्तुत निबंध में उजागर किया है અને આ વાતને નીચે આપેલા નિબંધની અંદર બતાવવામાં આવ્યું છે। ईश्वर ने मनुष्य को अन्य प्राणी से श्रेष्ठ बनाया है। ईश्वरे मनुष्यने बीजा प्राणीओ करता श्रेष्ठ बनाव्यो छे। અહીં મનુષ્યને પણ એક પ્રાણી સમાન જ ગણવામાં આવે છે કે બધા પ્રાણીઓ જેમ છે પૃથ્વી પર તેમ મનુષ્ય પણ એક પ્રાણી છે, પણ એને ભગવાને કંઈક વધારે સારી બુદ્ધિ આપી છે જેનાથી એ સારી રીતે જીવન જીવે છે। એટલે કે ઈશ્વરે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવ્યો છે। શ્રેષ્ઠ એટલે કે वो उत्तम, વધારે સારો। कई गुणों से उसे सवारा है, अनेक गुणों थी तेने शणगार्यो छे। सवारा एटले शुं? शणगार्यो छे। सजाना, जेने हिंदी में शुं कहेवाय? सजाना। એટલે કે એની અંદર ભગવાને કેટલા બધા ગુણો આપ્યા છે। इसका उसे अभिमान भी होता है અને તેને ગર્વ પણ છે। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। परंतु पोतानी जेरे गुणों की खान एक मुहावरो छे। गुणों की खान एटले के बहुत गुणी, एटले के परंतु पोताने गुणोनी खान समझी ले छे अने मनुष्य એને એવું લાગે કે મારી અંદર બહુ બધા ગુણો છે અને કોઈ વાર એ એવું કામ પણ કરી નાખે છે જેથી તે ખોટો પડે છે। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं। એટલે કે કહેવા માણસ બોલે શું છે અને પછી કરે શું છે એવા આપણે એ બંનેમાં એના અંતર હોય છે। એ બોલે શું છે અને કરે શું છે એમાં ફરક હોય છે। તો એવા કેટલાક ઉદાહરણ આપણે રોજ જોવા મળે છે। તેમાંથી કેટલાક ઉદાહરણો આપણે નીચે બતાવ્યા છે। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बस्ती एटले के जे वस्ती होय तेनी अंदर सरकारे एक बगीचो बनाववानी जग्या आपी छे, जग्या राखी छे, बगीचो बनाववा माटे जग्या राखी छे। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूल के पौधे लगाने की सूझी। वरसादनो समय हतो, वर्षा ऋतु हती, तो ते विस्ताરના એક સજ્જન એટલે કે એક સારો માણસ, તેને એવું થયું કે વરસાદનો સમય છે તો હું ત્યાં ફૂલ અને છોડ વાવું તો સારું, વરસાદ છે તો સારા થઈ જશે ફૂલ છોડ। બાત અચ્છી थी, તો એ કામ તો સારું છે કે એને ફૂલ છોડ રોપવાનું વિચાર્યું। વે કહી સે પૌધે લાયા, અને તે કસેથી ઝાડ લઈ આવ્યા। પૌધા એટલે નાના નાના જે પહેલાં શરૂઆતમાં જે નાના નાના ઝાડો એ લઈ આવે છે રોપવા માટે। કતાર સે ઉન્હે રોપા, કતાર એટલે કે લાઈનમાં એને થોડી થોડી જગ્યા છોડીને એ ઝાડ રોપવાના ચાલુ કર્યા અને રોપી દીધા। રોપાના એટલે કે લગાના। દેખભાલ की, અને પછી એની દેખભાળ કરવા લાગ્યો, એને સાચવવા લાગ્યો। पौधे बड़े हो गए અને પછી એ ઝાડ
मोटा થઈ ગયા। कुछ दिनों बाद फूल खिलने लगे અને થોડા સમય પછી એની ઉપર ફૂલ આવવા માંડ્યા। તે તેની ફૂલ વરસાદનો મોસમ હોય છે એટલે તે વૃક્ષ વાવવા વિચારે છે, ફૂલ છોડ વાવવાનું વિચારે છે અને તે છોડ લાવીને પછી લગાવવા માંડે છે લાઈનમાં અને પછી તે તેની દેખભાળ કરવા માંડે છે, એટલે કે એને સંભાળ કરવા માંગે, એની દેખરેખ કરે છે, કોઈ એને તોડે નહીં, કોઈ પાણી સમયસર આપવાનું, એને તડકો મળે, એને ખાતર જોઈએ, એ બધું એ ધ્યાન રાખે છે અને પછી થોડા સમય પછી એ છોડ કેવો થઈ જાય છે, મોટો થઈ જાય છે અને એની ઉપર શું આવવા માંડે છે, ફૂલ આવવા માંડે છે। પાર્ક અચ્છા લગને લગા, હવે એ ગાર્ડન કેવું લાગવા માંડ્યું, સરસ લાગવા માંડ્યું, કારણ કે એમાં વૃક્ષ આવી ગયા, ફૂલો આવવા માંડ્યા એટલે। મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહલને લગે, મોહલ્લાના લોકો હોય તે સવાર સાંજ પાર્કમાં એટલે બગીચામાં ટહલને એટલે કે ચાલવા જાય છે અંદર। फूल सबको अच्छे लगते हैं, फूल तो बधाने ज गमे छे। पार्क में लोगों के आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे। એટલે પાર્કમાં જો બધા ચાલવા આવતા હતા તો પેલા સજ્જનને જેને છોડ રોપ્યા હતા તેને એવું લાગ્યું કે આ બધા હવે આવે છે તો ફૂલ અહીંયાથી તોડી લેશે। તો उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है। તેમને એટલે કે પેલા સજ્જને, ઉન્હોને એટલે કોણ, પેલા સજ્જને જેને છોડ રોપેલા તે શું કર્યું, એક તખ્તી એટલે શું, પાટિયું, સ્લેટ, તમે જો છો ને સ્લેટ, તે તમે ચિત્રમાં પણ આગળ જોઈ શકો છો, સ્લેટ આવે તે, તો એની ઉપર એમને લખ્યું કે ફૂલ તોડના મના હે, એટલે કે ફૂલ તોડવાની મનાઈ છે એવું લખીને એમને એ ત્યાં સ્લેટ ટીંગાડી દીધી, टांग दी એટલે કે ટીંગાડી દીધી। आते जाते सब उसको पढ़ती, कोई भी फूल को नहीं तोड़ता। હવે બધા જે લોકો બગીચામાં ફરવા આવતા તે લોકો એ સ્લેટ ઉપર લખેલું હતું તે વાંચતા અને ફૂલ કોઈ પણ તોડતું નહીં। पर मजे की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। પણ નવાઈ ત્યારે લાગે છે કે જ્યારે જે માણસે છોડ રોપ્યા હતા અને જે માણસે સ્લેટ ટીંગાડી હતી કે ફૂલ તોડવાની મનાઈ છે તેને જ લોકોએ સવારે બડે સવારે એટલે કે ખૂબ જલ્દી સવારે फूल तोड़ता जोया। वे अपनी शर्म मिटाने के लिए बोले पूजा के लिए तोड़ रहा हूँ। અને પછી બધા એને જોઈ છે એટલે એને શરમ આવે છે, એને પોતાની ઉપર શરમ આવે છે એટલે એ એની શરમ છુપાવવા માટે બોલે છે કે હું પૂજા માટે ફૂલ તોડી છું। સમજાયું? એટલે કે એને લોકોને ફૂલ તોડવાની ના પાડી અને એ માણસ પોતે જ પછી ફૂલ તોડે છે, એટલે એના કથની અને કરણીમાં અંતર જોવા મળ્યું ને આપણે, એ કહે લોકોને નહીં કરવાનું આ કામ પણ એ પોતે જ પછી એ કામ કરે છે, એટલે એને કથની અને કરણીમાં શું જોવા મળ્યું, આપણે અંતર જોવા મળ્યું। સમજાયું બાળકો? હવે અહીંથી છે બીજું ઉદાહરણ, તો કે બસો મેં लिखा होता है धूम्रपान करना निषेध है। એટલે કે હવે એ પહેલું જે હતું ફૂલવાળું એ ટોપિક પૂરો થાય છે। હવે અહીંથી બીજો ટોપિક, બીજું ઉદાહરણ આપણે જોઈએ છે, તો કે બસમાં લખ્યું છે કે ધૂમ્રપાન કરવાનું મનાઈ છે। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। બસોમાં લખેલું હતું કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે, પણ એક વખત મુસાફરી કરતા જોયું કે મુસાફર બીડી સળગાવીને પીવા લાગ્યો। આવું લખ્યું હોવા છતાં એક જે મુસાફર હતો જે બસમાં બેઠો હતો તે બીડીને સળગાવે છે અને તે પી છે। उसे देखकर कंडक्टर ने कहा भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। એ મુસાફરને સિગરેટ પીતા જોઈ કંડક્ટર બોલે છે કે ભાઈ બસમાં बीड़ी सिगरेट पीवानी मनाई છે। उसने जलती बीड़ी खिड़की से बहार फेंकवा दी અને પેલી જે બીડી સળગેલી હતી તે મુસાફિર પાસે નંખાઈ દે છે, બારીની બહાર, ખિડકી કે બહાર એટલે કે બારીની બહાર ફેંકી દે છે। थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के कैबिन में जाकर बैठा।
પેલા ભાઈએ તો મુસાફર હતો એટલે એને તો કંડક્ટરની વાત સાંભળીને બીડી ફેંકી દીધી. હવે થોડી વાર પછી કંડક્ટર ડ્રાઈવરના કેબિનમાં જઈને બેસે છે. સિગરેટ જલાઈ ઓર દોનો પીને લગે. હવે એ પોતે સિગરેટ સળગાવે છે અને કંડક્ટર અને ડ્રાઈવર બંને સિગરેટ પીવા લાગ્યા. एक दूसरे यात्री ने यहाँ देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगा. અને બીજા એક યાત્રીએ પછી જોયું કે કંડક્ટર અને ડ્રાઈવર બીડી પી છે તો એને જે બસની અંદર લખેલું વાક્ય હતું ધૂમ્રપાન કરનાર નિષેધે તે જોઈને ઇશારો કરતા કંડક્ટરને કહે છે, ભાઈ સાહેબ બસ મેં સિગરેટ પીના મના હૈ. એટલે પેલો યાત્રી બીજો જે હોય છે તે કંડક્ટરને કહે છે કે ભાઈ સાહેબ અહીંયા સિગરેટ પીવાની મનાઈ છે. ઇસ પર કંડક્ટર શ્રીદ બોલ ઉઠા. અને આ જ્યારે યાત્રી બોલે છે ત્યારે કંડક્ટર શ્રીદ બોલ ઉઠા એટલે કે જલ્દી તરત જ ફોરન જ તરત જવાબ આપી દે છે, યહ વાક્ય આપકે લીએ હે ન કે હમારે લીએ. એટલે કે આ જે અહીં લખ્યું છે બસમાં ધૂમ્રપાન કરનાર નિષેધે એ જે વાક્ય લખ્યું છે તે કોના માટે છે? તમારા માટે છે, અમારા માટે નહીં. એટલે કે યાત્રીઓ કે લીએ હે, હમારે લીએ નહીં. એટલે કોના માટે નથી? ડ્રાઈવર અને કંડક્ટર માટે નથી એવું કંડક્ટર જવાબ આપે છે. સમજાયું? તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ધૂમ્રપાન વર્જિત છે એટલે કે ધૂમ્રપાન કરવું મનાય છે. તો અહીં પણ ઉદાહરણમાં આપણે જોયું કે બસમાં સિગરેટ અને બીડી પીવાની મનાય છે એવું કંડક્ટર બીજા યાત્રીઓને બીજા મુસાફરોને સમજાવે છે, પરંતુ એ પોતે પછી બીડી અને સિગરેટ બસમાં પીવે છે. એટલે એ કહે બીજાને ના કે આવું ન કરવું જોઈએ અને પોતે જ પછી એ કામ કરે છે. આ થયું બીજું ઉદાહરણ પૂરું. હવે ત્રીજું ઉદાહરણ અહીંથી ચાલુ થાય છે. एक व्यक्ति दुकान पर गया. स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए. એક માણસ હોય છે તે દુકાન પર જાય છે તો એ સ્કૂટર પોતાનું લઈને જાય એટલે સ્કૂટર એને જે દુકાનમાંથી સામાન લેવાનો છે તે દુકાનની સામે સ્કૂટર મૂકે છે. તો દુકાનદાર બોલે છે કે તમે તમારું સ્કૂટર જ્યાં સામે જ્યાં વાહન પાર્ક કરેલા છે ત્યાં જઈને મૂકી આવો. सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा. એટલે પેલો માણસ કહે છે કે હું વધારે સમય થોડી મૂકવાનો છું, મારે તો खाली सामान लेवानो छे अने हूँ तरत जतो रहीश. दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं. એટલે દુકાનદાર કહે છે કે પણ દુકાનની સામે આવી રીતે રસ્તામાં વચ્ચે સ્કૂટર મૂકવું એ કંઈ સારી વાત નથી. सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया. પછી પેલો માણસ તો સ્કૂટરને લઈ જાય છે અને જ્યાં વાહનો મૂકવાની જગ્યા હોય છે ત્યાં પાર્ક કરી આવે છે, ત્યાં જઈને મૂકી આવે છે. વાપસ આકર સામાન ખરીદને લગા અને સ્કૂટર મૂકીને આવે છે અને પછી દુકાને આવીને પછી સામાન એ खरीदवा लागे छे, लेवा लागे छे. इसने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया. હવે જ્યારે એ માણસ સામાન ખરીદે છે એટલી જ વારમાં એક છોકરો આવે છે સ્કૂટર લઈને અને તે દુકાનની સામે સ્કૂટર મૂકે છે અને પછી દુકાનની અંદર ચાલ્યો જાય છે. इस पर उस सज्जन ने दुकानदार से कहा. એટલે પેલો છોકરો અંદર જાય છે સ્કૂટર મૂકીને એટલે પેલો માણસ પછી દુકાનદારને કહે છે, આપને इसे मना नहीं किया. એટલે કે તમે મને સ્કૂટર મૂકવાની ના પાડી તો આને કેમ ના ન પાડી? વહ બોલા, यह तो मेरा बेटा है. એટલે દુકાનદાર શું કહે છે કે આ તો મારો છોકરો છે. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं. એટલે તમે અહીં જોયું કે એને પોતાના છોકરાને સ્કૂટર દુકાનની આગળ મૂકવાની ના ન પાડી અને જે ગ્રાહક આવ્યું હતું દુકાને સામાન લેવા તેને એને ના પાડી દીધી. તમે જોયું ને અહીં પણ દુકાનદારે કથની અને કરણીમાં અંતર તેવી જ રીતે
અંતર જોવા મળે છે. હવે અહીં છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે ખાલી આદર્શની વાતો કરે, કે સારી સારી વાતો કરે કે આવું નહીં કરવું જોઈએ, આપણે આમ નહીં કરવું જોઈએ, આપણે બધાનું સારું, એવું ખાલી ફક્ત કહેવા પૂરતું કહે છે. પણ જ્યારે એમને આદર્શનું પાલન કરવાનું આવે ત્યારે એ બધું ભૂલી જાય છે. એક દિન, હવે અહીંથી બીજું ઉદાહરણ ચાલુ થાય છે. એક દિન એક સજ્જન કે ઘર ઉનકે મિત્ર મિલને આए, એટલે કે એક દિવસ એક માણસના ઘરે તેનો મિત્ર મળવા માટે આવે છે. દોનો મિત્ર બાતચીત મેં મગ્ન થી, બંને મિત્ર વાતચીતમાં મગ્ન એટલે કે તલ્લીન હતા. કે કિસીને દરવાજા ખટખટાયા, બંને વાતમાં તલ્લીન હતા. એટલી વારમાં કોઈક દરવાજો ઠોકે છે. ખટખટાયા એટલે કે દરવાજો ઠોકે છે કોઈ. उन्होंने खिड़की से झाँककर देखा, બહાર મકાન માલિક ખડા થા. તો એ ખિડકી એટલે બારીમાંથી ઝાંક કરે એટલે બારી ખોલીને જોઈ છે કે કોણ છે એમ ડોક્યું કાઢીને. તો બહાર કોણ હતું? મકાન માલિક આવેલો હતો. જો પિછલે 4 મહિને કા કિરાયા માંગને બાર બાર આ રહા થા. એ મકાન માલિક શેના માટે આવતો હતો? કારણ કે જે રહેતા હતા અંદર તેનું 4 મહિનાનું ભાડું, એના મકાનમાં જે રહેતા હતા તેમને 4 મહિનાનું ભાડું આપ્યું ન હતું, અને એ 4 મહિનાનું ભાડું માંગવા માટે વારે વારે મકાન માલિક આવતા હતા. હવે તો પેલા માણસે જોઈ લીધું કે મકાન માલિક છે અને એ ભાડું જ માંગવા આવ્યા હશે, તો ઉન્હોને અપને બચ્ચે કો સમજાકર બહાર ભેજા. એટલે એ પોતે બહાર નથી જતા બારણું ખોલવા, અને એના છોકરાને સમજાવીને બહાર મોકલે છે. શું સમજાવે છે? તો જબ બચ્ચા બહાર ગયા તો મકાન માલિક ને ઉસસે કહા, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. અને પેલો છોકરો બહાર જાય છે એટલે એને છોકરાને સમજાવ્યું હોય કે એવું કહેવાનું કે પપ્પા ઘરમાં નથી, એટલે એવું સમજાવીને મોકલે છે. પણ જ્યારે પેલો છોકરો બહાર જાય છે ત્યારે મકાન માલિક કહે છે કે તુમ્હારે પિતાજી સે કહો કે તારા પપ્પાને કહે કે મકાન માલિક આવ્યા છે અને ભાડું લેવા માટે. બચ્ચેને તપાક સે જવાબ દિયા, એટલે છોકરાને તો એના પપ્પાએ સમજાવેલું જ હતું શું બોલવાનું, એટલે એને ફટાફટ જવાબ આપ્યો. પિતાજીને કહા હૈ કે વે ઘર પે નહીં હૈ, એટલે છોકરો એવું કહે છે કે મારા પપ્પાએ એવું કહેવા કીધું છે કે એ ઘરે નથી. બચ્ચે કી બાત સુનકર મકાન માલિક હસને લગા. બાળકની વાત સાંભળીને મકાન માલિકને હસવું આવી ગયું. ઘર મેં બેઠે મિત્ર કે ચહેરે પર ભી મુસ્કાન આ ગઈ, અને ઘરમાં બેઠેલો એનો મિત્ર હતો તેને પણ હસવું આવે છે. जिसे देखकर वे सज्जन पानी पानी हो गए, અને આ બંને હસે છે તો એની પોતાની પર પેલો માણસ પોતાની પર શરમાઈ જાય છે. પાણી પાણી હો જાના એ એક મુહાવરો છે, એટલે કે બહુ લજ્જિત હો જાના, ખૂબ જ શરમાઈ જવું, પોતાની ઉપર એને શર્મિંદગી થાય છે કે એને છોકરા પાસે જુઠ્ઠું બોલાવડાવ્યું. એક સજ્જનને અપને પોતે કો, એટલે આમાં તમને સમજાયું. આ પાછું હવે નીચે બીજું ઉદાહરણ થાય છે, પણ આ ઉપરનું ઉદાહરણ આપણે જોયું તેમાં શું હતું કે એના પપ્પા જ છોકરા ખાલી આદર્શની વાતો કરે કે આપણે જુઠ્ઠું નહીં બોલવું જોઈએ, ક્યારે પણ આપણે છોકરાઓને શીખવીએ છીએ કે જુઠ્ઠું ન બોલવું જોઈએ પપ્પા મમ્મી, અને પછી ક્યારેક આવું કંઈક સમય આવે એટલે પપ્પા મમ્મી જ બાળકો પાસે જુઠ્ઠું બોલાવડાવે છે, એટલે કે છોકરાઓ પછી જુઠ્ઠું બોલતા શીખે છે. સમજાયું? હવે એની પછી બીજું ઉદાહરણ છે. એક સज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. એક માણસે એવું શીખવાડ્યું હતું પોતાના अपने पोते को, એટલે કે પોતાના પૌત્રને, જે છોકરાનો છોકરો હોય તે, એટલે કે છોકરાના દાદાએ છોકરાને એવું શીખવાડ્યું હતું કે આપણે કોઈ પણ કામ ગલત ઢંગ સે, ગલત ઢંગ એટલે કે ખરાબ રીતે નહીં કરવું જોઈએ. હંમેશા આપણી બારીકી પ્રતીક્ષા, એટલે કે હંમેશા આપણો વારો આવે તેની આપણે વાર જોવી જોઈએ. જેમ કે આપણે કશે પણ ગયા હોય બેંકમાં કે કોઈ લાંબી લાઈન હોય કે એવું,
તો આપણે એમાં નહીં ઊભા રહેવું પડે. આપણો આધાર કાર્ડ બનાવવો હોય, પાન કાર્ડ બનાવવો હોય તો આપણે લાઇનમાં ન ઊભા રહેવું હોય અને આપણે વારે વારે ધક્કા ન ખાવા હોય તો આપણે એને ગલત ઢંગથી કરીએ છીએ. કેમ? કેવી રીતે? તો કે આપણે કોઈને પૈસા આપી દઈએ કે ભાઈ તું મારું આટલું કામ કરી દેજે, એટલે આપણે ધક્કો ન ખાવો પડે, આપણે લાઇનમાં ઊભા ન રહેવું પડે. ખબર? અમુક લોકો તો મંદિરમાં જવા માટે પણ એવું કરે, લાઈન લાંબી હોય અમુક મંદિરોમાં તો ભાઈ પૈસા આપીને ટિકિટ લે કે ડાયરેક્ટ અંદર જઈને દર્શન થઈ જાય. બરાબર? એવી રીતે ખોટી રીત વાપરે છે, એનું જલ્દી કામ પતે એના માટે. એટલે કે એ દાદાએ એ છોકરાને એવું શીખવાડ્યું હતું કે આપણે એવું ખોટું કામથી આપણું કામ કાઢવાની જરૂર નથી. આપણો વારો આવે ત્યારે આપણે રાહ જોવાની ને પછી આપણે આપણું કામ કરીશું એમ. તો એવું શીખવાડ્યું હતું. પણ હવે શું થાય છે કે એક દિન કી બાત હે, વે જલ બિજલી કે બિલ જમા કરવાને ગયે. તો એક દિવસની વાત છે, તે જલ બિજલી એટલે કે પાણીનું બિલ ભરવા માટે ગયા હતા. સાથ મેં ઉનકા 8 વર્ષીય પોતા બી થા, અને સાથે એ દાદા ગયા તો ગયા પણ સાથે એમની સાથે જે પેલો 8 વર્ષનો છોકરો હતો તેને પણ લઈ ગયા, એમના પોત્રને પણ बिल भरवा ले जाए छे। बिल जमा करवाने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। हवे बिल भरवा गया त्या तो लंबी कतार एटले के लांबी लाइन जोईने ते विचारवा लग गया, उपाय शोधवा मांड्या, रस्तो शोधवा मांड्या कि हवे शुं करूं एम। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। ते पहला ऊभा ऊभा विचारे छे अने जे लोको लाइन में ऊभा रहे छे तेने ध्यानथी जोई छे। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। एटले ए लाइन में आम बधाना चेहरा जोई छे कि कोई आमां ओळखाणवाळुं छे, कोई आमां ओळखाणवाळुं छे एवुं जोवा लाग्या। तो ए ज्यारे जोई छे ध्यानथी त्यारे आगळ ज एक माणस होय छे ते एने ओळखे छे एवुं एमने जोई लीधुं। वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल आए। हवे त्यां जईने कहे छे कि बेटा तू आ बिल तो घरे ज भूली गयो हतो, लो इसको भी जमा करा दो, एटले के ले आने पण तू भरी दे। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। एटले पेलो माणस जे बिल भरतो तो ते कई बोले कि भाई हूँ मारू बिल लाव्यो छूँ के आम के तेम, तो ए बोले ए पहला ज पेला दादाए शुं कर्युं, ए माणसना हाथमां पोतानुं बिल अने राशि एटले के पैसा, जे बिलना पैसा हता ते एना हाथमां आपी दीधा, थमा दिया एटले के आपी दीधा अने बीजी बाजू जईने ए खूणामां ऊभा रही गया। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। अने पेलो छोकरो वारे वारे कहे छे कि दादाजी लाइन में ऊभा रहो नहीं, तो एनी बात ए छोकरानी बात सांभळीने बधा हसवा लागे छे। एटले अहीं शुं थयुं जोयुं तमे कि दादाए छोकराने शुं शीखवाड्युं हतुं कि आपणे कोई काम गलत ढंगथी नहीं करवुं जोईए अने दादाए पछी एवुं कर्युं। एटले दादाए शीखव्युं हतुं कई अने एमने कर्युं पोते ज अलग एवं। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। एटले केटलाक लोको एवा होय छे जे आदर्शनी फक्त वातो ज करे छे, सारी सारी वातो ज करे छे, लोकोने सलाह आपे छे पण पोते ए सलाहने अपनावता नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। आवा प्रकारनुं आचरण एटले के आवा प्रकारनो स्वभाव सारो होतो नहीं। तमे पण एवुं करो ने, कचरो तमे नाखो, क्लास में आवता स्कूल में कचरो तमे नाखता अने बीजाने एवुं शीखवाड़ो कि कचरो क्लास में नाखवानो नहीं, रस्ता में नाखवानो नहीं, पण तमे पोते ज पछी कचरो क्लास में नाखता हता, करता था ने एवुं। हाँ, एटले आवुं छे कि आपणे बधाने सलाह आपीए छे पण ए सलाह पहला कोने करवानी छे, आपणे मानवानी छे ने पछी आपणे एने फॉलो करीए पछी बीजाने आपणे कही शकीए कि भाई आवुं नहीं करवानुं। समजायुं? हाँ, तो हवे एवुं करजो। ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता। जो आવું વર્તન કરે છે તેને ક્યારેય सम्मान મળતું નથી, કારણ કે બધાને પછી ખબર પડી જાય છે કે આ તો જુઠ્ઠો જ છે, આયરો આમ બોલે છે આમ ને પછી એ પોતે જ એવું કરે છે, એને કશે માન મળતું નથી। વે હસી કે પાત્ર બનતે હે અને પછી બધા જ એની પીઠ પાછળ એની મજાક કરે છે। इसीलिए हमें कठनी और करनी में सदैव समानता रखनी चाहिए। एटला ज माटे आपणे हमेशा कठनी अने करनी में समानता राखवी, सदैव एटले के हमेशा समानता राखवी जोईए। एटले के आपणे जे बोलीए छीए ए ज आपणे करवुं पण जोईए, तो ज
આપણું માન જળવાઈ રહે। હો કથની કરની એક સમાન, જગ મેં મિલતા તબ સમ્માન। એટલે કે જો આપણી કથની અને કરણીમાં સમાનતા હશે તો જ આપણે જગતમાં, દુનિયામાં સન્માન મળશે। તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે। તો આપણે પાઠની સાથે શબ્દાર્થ, મુહાવરા જોઈ જઈશું, લખી જઈશું અને આ પાઠનું વ્યાકરણ પણ હું તમને સાથે જ મોકલું છું। એ પણ તમારે સાથે વ્યાકરણ પણ જોઈ લેવાનું રહેશે અને પછી જે નોટમાં લખવા આપું તે તમારે નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે અને 2 વાર પાઠનો અભ્યાસ ધ્યાનથી કરજો। થેન્ક યુ।